ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો બધા? હોપ કે તમે બધા મજા જ હશો। તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં। તો બસ આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે કપડાને બધું ધોવા બેઠી જશું। હમણાં કામ કરવા માંડશું। મેં કીધું આપણે વ્લોગ શૂટ કરી લઈએ। કાલનો તો આખો દિવસ આપણે બર્થડેમાં ને એમાં કહ્યું, તમને ખબર હશે, તમને આજનો વ્લોગ તમને જોવામાં આપણે મૂકી દીધો છે, તો જોઈ લેજો। અને બસ બન્યા રહેજો મારા વ્લોગમાં આગળ આજે શું કરશે તમને કહીશ। તો બસ અત્યારે ખાલી આપણે નાસ્તો જે કર્યો છે અને કબાટ આપણે હતો એ ગોઠવ્યો છે। તો બસ કપડાં ધોવાના જે બાકી છે, નવા જ બાકી છે, જૂના તો ધોવાઈ ગયા છે, એ કાલ સાંજે જ ધોવાઈ ગયા હતા। તો બસ આપણે કામ કરી લઈએ। આપણે દાળ રસોઈ કરવા મૂકી દીધી છે ને આજે આપણે દાળ ફ્રાય કરવી છે, દાળ ફ્રાય ને જીરા રાઈસ। તો બસ આપણે દાળ બાફવા મૂકી દીધી છે અને ડુંગળી ટમેટાને બધું સુધારી નાખ્યું છે। તો આપણે હમણાં થોડી વારમાં વઘારી નાખશું અને બસ આપણે બધું કામ બાકી નથી, બધું થઈ ગયું છે। અને શું કહેવાય, આપણે બસ રસોઈ કરીને થોડી વાર પછી રોટલી કરીને જમવા બેઠી જઈશું। તો આજે થોડુંક લેટ થઈ ગયું છે, આપણે 1:45 થઈ ગયો છે। આપણે અત્યારે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હોય પણ આજે હજી શું કહેવાય રસોઈ બની નથી। તો આપણે વાંધો તો નહીં આવે કેમ કે આજે એનો મોડો નાસ્તો કર્યો હતો એટલે। તો બસ આપણે રસોઈ બનાવી નાખીએ અને પછી કામ બામ કરી નાખીએ। તો આપણે સાંજ પડી ગઈ છે, 4:30 થઈ ગયા છે ને આપણે બસ ખાઈ પીને તો નવરા થઈ ગયા હતા। બપોરે મિલુબેનને સોડાવવાના હતા એટલે જટજટ સોડાવી દીધા હતા, એટલે કંઈ બ્લોક લીધો નથી। અને બસ શું કહેવાય, આપણે ચા મૂકી દીધી છે અને કપડાં સંકાઈ દીધા આવશે, ચા ઉપડી જાય એટલે આપણે હારવાર ચા પીવા બેઠી જઈશું। અને બસ ચા પીને પછી આપણે થોડી વાર બેઠશું, ત્યાં આપણે સાંજનો ટાઈમ પડી જાય। સાંજે આઈ થિંક કદાચ બહાર જવાનું છે, તો આઈ થિંક પાક્કું જવાનું જ છે, એટલે રિલેટિવના ઘરે જવાનું છે। તો બસ બના રહેજો મારા બ્લોગમાં। તૈયાર થઈ ગયા છે, રેડી, અને 5:30 આપણે થઈ ગયા છે। તો બસ આપણે થોડી વાર વિચાર્યું કે બહાર બેઠીએ થોડીક વાર, તો બસ અમે તૈયાર થઈ ગયા છીએ અને થોડી વાર બહાર બેઠીએ ને પછી અંદર આવશે ને પછી આપણે વિચાર કરશું। આજે તો રસોઈનો તો કંઈ પ્રોબ્લેમ નથી પણ કપડાં શું પહેરો એ આપણે વિચાર કરવો જ હશે। તો બના રહેજો મારા બ્લોગમાં। આપણે હમણાં જયાણામાં જવાનું છે, તો જયામાં બહાર જવાનું છે, તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ, આપણે ડ્રેસ પહેરી લીધો છે, તૈયાર થઈ ગયા છે। બસ હવે આપણે જઈએ છીએ, હવે ત્યાં જઈને જમવાના આપણે બહાર જમવા જવાનું છે, બધા 4 વ્હીલમાં બધા હમણાં જવાનું છે। તો બનાવી લેજો મારા બ્લોગમાં।